जी बिल्कुल गुजरातनी વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે તેમાં હાઈએસ્ટ જે લીડ છે તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની જોવા મળી રહી છે। તેમણે તેમનો જે જીતનો રેકોર્ડ છે તે તોડ્યો છે। 7,60,000ની લીડ સાથે અમિત શાહ ગાંધીનગર બેઠક ઉપરથી જીતી ચૂક્યા છે અને આની સાથે જ અલગ અલગ બેઠકો પર પણ જે રીતે પરિણામ આવી રહ્યા છે। માત્ર જો બનાસકાંઠાની વાત કરવામાં આવે અને પાટણની વાત કરવામાં આવે આ બંને બેઠકો પર હાલમાં પેચ ફસાયેલો છે કે કોની જીત અને કોની હાર થશે। બાકી કેમ કે ખૂબ જ સરસાઈ ખૂબ જ પાતળી સરસાઈ છે તે અત્યારે જોવા મળી રહી છે। બાકીની જે બેઠકો છે 25 બેઠકોમાંથી આ જો 2 બેઠકોને બાદ કરીએ તો બાકીની લગભગ જે 22 બેઠકો છે એ 22 બેઠકો પર અત્યારે ભાજપની મહદઅંશે લીડ છે અને જીત પણ ડિક્લેર ટૂંક સમયમાં થઈ જશે। ફક્ત જો વાત કરવામાં આવે પાટણ અને બનાસકાંઠા તો ત્યાં જે પેચ છે તે ફસાયેલો છે, ખૂબ જ પાતળી સરસાઈ છે તે જોવા મળી રહી છે। જગદીશ બિલકુલ કિંજલ, અપડેટ આગળ પણ આપણે સુધી લેતા રહીશું। એક મહત્વપૂર્ણ બાબત એ છે કિંજલ કે ચલો ગુજરાતના બીજા બેઠકોની વાતમાં આપણે કદાચ લીડ ભૂલી જાય પણ એટલીસ્ટ અહીંયા તો લીડ સાચવી લીધી છે ભાજપે। બાકી તો બનાસકાંઠા લઈ લો, પાટણ લઈ લો, ક્યારેક 500 ક્યારેક 1000 ક્યારેક 2000 મત આવું આગળ પાછળ ચાલે છે। બિલકુલ લો માર્જિન। जी बिल्कुल विधि जो आ બેઠકની વાત કરવામાં આવે ગાંધીનગર બેઠકની તો બીજા જ રાઉન્ડથી આ બેઠક પર 35,000 70,000 અને 1 લાખનો જમ્પ હતો એ ચોથા રાઉન્ડથી સતત શરૂ થઈ ચૂક્યો હતો। હા ચોક્કસ 10 લાખની લીડની વાત હતી એ ભાજપના કાર્યકર્તાઓએ ખાસ કરીને ગાંધીનગર લોકસભા માટે લીધી હતી, પરંતુ ગાંધીનગર લોકસભામાં એ જે 10 લાખનો જે સંકલ્પ હતો તે પૂર્ણ નથી થયો, પરંતુ અમિત શાહે ચોક્કસ પોતાનો જે રેકોર્ડ છે તે તોડ્યો છે। હાલાકી આ વખતની જે ચૂંટણી છે તે ભાજપ માટે અલગ પ્રકારની પણ છે। આપ જુઓ કે અત્યારે અહીંયા ભાજપનો માહોલ સ્વાભાવિક છે કે કેમ કે રાજકોટની જે પરિસ્થિતિ છે થઈ છે તેના કારણે અહીંયા એક પ્રકારની જે ખુશી છે તે નથી મનાવવાની, પરંતુ જે ટેમ્પો છે તે પણ જોવા નથી મળી રહ્યો। આ વખતે અહીંયા તમામ જે નાના કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે। ભાજપ આવવાનું નેતાઓએ ટાળ્યું છે, મોટા નેતા અહીંયા એક પણ જોવા નથી મળી રહ્યા। સામાન્ય રીતે આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે કોંગ્રેસમાં ગુજરાતમાં જોવા મળતી હોય છે કે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસની અંદર નેતાઓ જોવા નથી મળતા। આ વખતે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે ભાજપના પરિણામો આવી રહ્યા છે પરંતુ નેતાઓ અહીંયા પણ જોવા નથી મળે। કાર્યકર્તાઓ છે તેમનો ઉત્સાહ જળવાઈ રહે તેની માટે કાર્યકર્તાઓ અહીંયા જોવા મળી રહ્યા છે। નેતાઓની બાદબાકી છે અને ખૂબ જ સૂચક પરિણામ ભલે 26 બેઠકો ભાજપની આવી રહી છે, પરંતુ જે રીતે એનડીએની આખી જે બેઠકોની વાત કરવામાં આવે દેશભરમાં એનડીએનો આંકડો જે રીતે અટક્યો છે તે એક ચિંતાજનક વિષય ચોક્કસ છે અને એ જ કારણ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની વાત કરવામાં આવે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વાત કરવામાં આવે 12:30 વાગ્યાની આસપાસ તે કમલમ આવવાના હતા અને જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ દેશમાં હજુ પિક્ચર ક્લિયર નથી તેના કારણે થઈને અહીંયા પણ હજુ સુધી કોઈ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ છે તે થઈ રહી નથી। કિંજલ, તમારી પાછળ અમે કાર્યકર્તાઓ જોઈ રહ્યા છીએ।